હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય અંગ્રેજી પાઠ 1 કલર્સ ઓલ અરાઉન્ડ. આપણી આજુબાજુમાં બધે કલર્સ. વિદ્યાર્થી મિત્રો, પાઠ 1ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવવાની છે. તો ચાલો શીખીએ ધોરણ 3નો પહેલો પાઠ. લિસન એન્ડ સિંગ. સાંભળવાનું છે અને ગાવાનું છે. અહીંયા કેટલાક ફ્રૂટ આપેલા છે, તેના વિશેની એક સરસ મજાની કવિતા છે, એ આપણે સાંભળવાની છે અને ગાવાની છે. આઈ લાઈક ફ્રૂટ્સ, આઈ લવ ફ્રૂટ્સ, બિગ ઓર સ્મોલ, સ્વીટ ઓર સોર. guava is small and watermelon is big. Mango is sweet and berry is sour. Orange is juicy and pear is plumpy. Pineapple is tangy and apple is crunchy. આવી રીતે અહીંયા એક સરસ મજાની કવિતા આપેલી છે જે બધા ફ્રૂટ્સ વિશે છે. હવે આપણે તેને ભાષાંતર સાથે સમજીએ. આઈ લાઈક ફ્રૂટ્સ. મને ફ્રૂટ્સ બહુ ગમે છે. આઈ લાઈક એટલે ગમવું. આઈ લાઈક ફ્રૂટ્સ. આઈ લવ ફ્રૂટ્સ. હું ફ્રૂટ્સને ચાહું છું. મને ફ્રૂટ્સ બહુ ગમે છે, હું તેને ચાહું છું. બિગ ઓર સ્મોલ, સ્વીટ ઓર સોર. બિગ એટલે મોટું અથવા નાનું. બિગ ઓર સ્મોલ. સ્વીટ ઓર સોર. સ્વીટ એટલે મીઠા અથવા ખાટા. મોટા અથવા નાના. મીઠા અથવા ખાટા. અહીંયા તમે ફ્રૂટ્સના ચિત્ર જોઈ શકો છો. કેટલાક મીઠા ફળો છે, કેટલાક ખાટા ફળો છે, એ બધા અહીંયા આપ્યા છે. વિગતવાર જોઈએ. ગ્વાવા ઇઝ સ્મોલ એન્ડ વોટરમેલન ઇઝ બિગ. ગ્વાવા એટલે જામફળ, અહીંયા આપેલું છે. જામફળ નાનું છે, એની સામે વોટરમેલન એટલે કે તરબૂચ મોટું છે. વોટરમેલન ઇઝ બિગ. ગ્વાવા ઇઝ સ્મોલ. મેંગો ઇઝ સ્વીટ and berry is sour. મેંગો. મેંગો એટલે કેરી. કેરી કેવી છે? સ્વીટ એટલે મીઠી છે. મેંગો ઇઝ સ્વીટ. કેરી મીઠી છે. એન્ડ બેરી ઇઝ સોર. આ બેરી આપી છે તે થોડી ખાટી છે, મતલબમાં ખટમીઠી છે. સોર એટલે ખાટી. ઓરેન્જ ઇઝ જ્યુસી. ઓરેન્જ ક્યાં છે? અહીંયા. એ જ્યુસી છે. એન્ડ પિયર ઇઝ પ્લમ્પી. ઓરેન્જ રસદાર છે અને પિયર એટલે અહીંયા નાસપતિ આપેલી છે. નાસપતિ કેવી છે? પ્લમ્પી. પ્લમ્પી એટલે ભરાવદાર. ઓરેન્જ એટલે નારંગી રસદાર છે અને નાસપતિ પ્લમ્પી એટલે ભરાવદાર છે. પાઇનેપલ ઇઝ ટેન્જી એન્ડ એપલ ઇઝ ક્રન્ચી. પાઇનેપલ કેવું છે? ટેન્જી એટલે ચટપટું, ખટમીઠું. તો પાઇનેપલ ઇઝ ટેન્જી, એ ચટપટું છે. એન્ડ એપલ ઇઝ ક્રન્ચી. એપલ છે એ કરકરું છે. ક્રન્ચી એટલે કરકરું. આવી રીતે બધા ફ્રૂટ્સ વિશે આપેલું છે. આગળ જોઈએ એક્ટિવિટી રીડ એન્ડ મેચ. વાંચો અને એને મેચ કરવાનું છે. પહેલું કહે છે આઈ એમ રેડ. હું લાલ છું. આઈ એમ રાઉન્ડ. હું ગોળ છું. આઈ મીટ યુ. હું તમને મળું છું ક્યારે? વેન વિન્ટર ઇઝ અરાઉન્ડ. શિયાળાની આસપાસમાં મળું છું. હુ એમ આઈ. હું કોણ છું? લાલ છે, ગોળ છે, શિયાળાની આસપાસ મળે છે. તો ચિત્રમાં છે સફરજન, એપલ. બીજું છે આઈ એમ લોંગ. હું લાંબુ છું. આઈ લાઈક અ બાંબુ. હું એક વાંસ જેવું છું. આઈ એમ સ્વીટ એઝ યુ. હું તમારા જેવું મીઠું છું. હુ એમ આઈ. હું કોણ હશું? તો થશે શેરડી, શુગર કેન. આગળ જોઈએ આઈ એમ યલો. હું પીળું છું. આઈ એમ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ. બધા ફળનો રાજા છું. આઈ મીટ યુ ઇન સમર. હું તમને ઉનાળામાં મળું છું. હુ એમ આઈ. હું કોણ હશું? જવાબ થશે મેંગો એટલે કે કેરી. આવી રીતે આપણે આપેલા જવાબ શોધવાના છે. તેની સામે તીરની નિશાની કરી અને જોડવાના છે. ત્યાર પછી જોઈએ લુક એન્ડ લર્ન.
અહીંયા 3 ચિત્ર આપેલા છે. પહેલું છે ડોગ એટલે કૂતરાનું છે, બીજું છે રોબોટનું અને ત્રીજું છે ક્લોન એટલે જોકરનું. અહીંયા ચિત્રની અંદર વિવિધ આકારો છે, કેટલાક ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, એમાંથી આપેલા ચિત્ર બનાવવામાં આવેલા છે. હવે તમારા શિક્ષકશ્રી તમને કેટલાક પ્રશ્ન પૂછશે, તેના આધારે તમારે જવાબ કહેવાના છે. આ ચિત્ર જોઈને જવાબ કહેવાના છે. પહેલું છે હાઉ મેની સ્ક્વેર આર ધેર. અહીંયા કેટલા ચોરસ છે? તો મોટાભાગના ચોરસ છે એની અંદર પીળો કલર કરેલો છે. અહીંયા 2 વર્તુળ છે તે પીળો કલર કર્યો એ નથી ગણવાનો, બાકી બધા ચોરસ ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ચોરસ છે. તો આપેલા જવાબમાં લખી શકાય 10 સ્ક્વેર. પછી બીજું છે હાઉ મેની સર્કલ્સ આર ધેર. અહીંયા કેટલા વર્તુળ છે? વર્તુળમાં મોટા ભાગે લીલો કલર છે, આ 2 પીળા વર્તુળ પણ ગણવાના છે. તો બધા વર્તુળની ગણતરી કરતા જવાબ મળશે 26 વર્તુળ થશે. ત્રીજો છે હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર. અહીંયા કેટલા ત્રિકોણ છે? ત્રિકોણની અંદર કેવો કલર છે? પિંક કલર છે. તો 1 2 3 4 5 6 7 અને 8 ત્રિકોણ છે. તો જવાબમાં લખી શકાય 8. ત્યાર પછી જોઈએ હાઉ મેની રેક્ટેંગલ્સ આર ધેર. રેક્ટેંગલ એટલે લંબચોરસ. લંબચોરસ કેટલા છે? બધા લંબચોરસ છે તેની અંદર બ્લુ જેવો કલર છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 છે. બરાબર, તો લખી શકાય 16. આવી રીતે આપણે આપેલા આકારો જોવાના છે, ગણવાના છે અને જવાબ તમારા શિક્ષક શ્રી પૂછે તે મુજબ કહેવાના છે. આગળ જોઈએ બીજું એક ચિત્ર છે. અહીંયા વિવિધ પ્રાણીઓ, વસ્તુઓના નામ આપેલા છે. હવે તેના આધારે આપણે જોવાનું છે અને સમજવાનું છે. અહીંયા રેટ ઉંદરડો છે તે કેવો છે? સ્મોલ છે. અહીંયા કોફી છે અથવા ચાય છે તો કેવી છે? હોટ છે. અહીંયા કાચબો છે તે કેવી રીતે ચાલે છે? તો ધીમો ચાલે છે. હાથી કેવો છે? બિગ છે. આઈસ્ક્રીમ કેવો? કોલ્ડ એટલે ઠંડો છે. સસલું કેવી રીતે ચાલે છે? તો ફાસ્ટ ચાલે છે. અહીંયા પીંછું છે તે કેવું છે? લાઇટ એટલે સાવ હળવું છે. ગેસ સિલિન્ડર છે તે કેવો છે? ખૂબ ભારે છે. દાદાજી કેવા છે? ઓલ્ડ એટલે કે ઘરડા છે. અને નાની બેબી એ યંગ એટલે યુવાન છે. અહીંયા ટેલિફોન જૂનો છે અને મોબાઈલ નવો છે. તેના આધારે આપણે થોડાક વાક્ય શીખીએ. તમારા શિક્ષક શ્રી તમને વર્ગખંડમાં શીખવશે. તો અહીંયા એમ કહી શકાય, પહેલું વાક્ય ધ માઉસ ઇઝ સ્મોલ. માઉસ કેવો છે? નાનો છે. બટ ધ એલિફન્ટ ઇઝ બિગ. માઉસ સ્મોલ છે તો તેની સામે એલિફન્ટ કેવો છે? બિગ છે. તો પહેલું વાક્ય લખી શકાય ધ માઉસ ઇઝ સ્મોલ બટ ધ એલિફન્ટ ઇઝ બિગ. આગળ જોઈએ બીજું છે. તેની અંદર ચા છે. ચા કેવી આપી છે? હોટ. તેની સામે આઈસ્ક્રીમ કેવો છે? કોલ્ડ છે એટલે ઠંડો છે. તો વાક્ય લખી શકાય ધ ટી ઇઝ હોટ. ટી કેવી છે? હોટ એટલે ગરમ છે. બટ ધ આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. આઈસ્ક્રીમ ઠંડો છે. ત્રીજું વાક્ય છે કાચબો એટલે ટોર્ટોઇઝ. તે સ્લોલી ચાલે છે. જ્યારે સસલું કેવું ચાલે છે? ફાસ્ટ ચાલે છે. તો વાક્ય લખી શકાય ધ ટોર્ટોઇઝ ઇઝ સ્લો બટ ધ રેબિટ ઇઝ ફાસ્ટ. રેબિટ ફાસ્ટ છે. હવે અહીંયા ચોથું છે. તેની અંદર એક પીછું આપેલું છે જે વજનમાં ખૂબ હળવું હોય છે. તેની સામે ગેસ સિલિન્ડર છે તે વજનમાં ભારે હોય છે. તો વાક્ય લખી શકાય ધ ફર્ધર ઇઝ લાઇટ. ફર્ધર એટલે પીછું. ફર્ધર એટલે ઇઝ લાઇટ બટ ધ ગેસ સિલિન્ડર ઇઝ હેવી. હેવી એટલે ખૂબ વજનવાળો છે. પછીનું જોઈએ દાદાજી છે એ ઓલ્ડ છે અને દીકરી છે એ યંગ છે. તો લખ્યું છે ધ ગર્લ ઇઝ યંગ. છોકરી યંગ છે. બટ ધ ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. દાદા છે એ ઘરડા છે. છઠ્ઠું જોઈએ
અહીંયા ટેલિફોન જૂનો છે અને મોબાઈલ નવો છે, તો વાક્ય લખી શકાય ધ ટેલિફોન ઇઝ ઓલ્ડ. ટેલિફોન કેવો છે? ઓલ્ડ છે. બટ ધ સેલફોન ઇઝ ન્યૂ. સેલફોન એટલે મોબાઈલ ફોન, સેલફોન નવો છે. આવી રીતે આપણે શીખવાનું છે સ્મોલ બિગ, હોટ કોલ્ડ, સ્લો ફાસ્ટ, લાઇટ હેવી, ઓલ્ડ યંગ, ઓલ્ડ અને ન્યૂ. આવા બધા આપણે માહિતી મેળવવાની છે, શીખવાની છે. તમારા શિક્ષક શ્રી સમજાવે તે મુજબ તમારે યાદ રાખવાનું છે. તમારા વર્ગખંડની અંદર બીજી કેટલીક વસ્તુઓ હશે એ તમારા શિક્ષક શ્રી તમને બતાવશે અને તમારે તેને સમજવાનું છે. જેમ કે ટોલ, શોર્ટ. કોઈ છોકરો ઊંચો હોય તો એને ટોલ કહેવાય, કોઈ છોકરો નીચો હોય તો એને શોર્ટ કહેવાય. સ્ટ્રોંગ, વીક. અમુક વસ્તુ છે એ કડક હોય, અમુક વસ્તુ નબળી હોય છે. હાર્ડ, સોફ્ટ. અમુક વસ્તુ સખત હોય છે, અમુક વસ્તુ પોચી હોય છે. તો તમારા શિક્ષક શ્રી આવી બધી વસ્તુઓ તમને બતાવશે અને શીખવશે. આગળ જોઈએ લેટ્સ પ્લે. અહીંયા તમારે એક રમત રમવાની છે. રમત કેવી રીતે રમવાની છે એ હું તમને સમજાવું છું. અમેઝિંગ રેસ. આ રેસનું નામ શું છે? અમેઝિંગ રેસ આ રમતનું નામ છે. તમારા શિક્ષક તમને સૂચના આપશે કે ગીવ મી 3 રેક્ટેંગ્યુલર બુક્સ. મને 3 લંબચોરસ ચોપડી આપો. બ્રિંગ અ યેલો ઓબ્જેક્ટ. કોઈ એક પીળી વસ્તુ આપો. કલેક્ટ 5 સ્મોલ પબલ્સ, એટલે કે 5 નાના પથ્થર લઈ આવો. ફાઇન્ડ 3 બ્લુ સ્કેચ પેન. 3 બ્લુ સ્કેચ પેન શોધો. બ્રિંગ 3 ગ્રીન લીવ્સ. 3 લીલા પાંદડા. ગીવ મી 2 વુડન સ્કેલ્સ. 2 લાકડાની ફૂટપટ્ટી આપો. ગીવ મી 2 રાઉન્ડ લંચ બોક્સ. રાઉન્ડ શેપવાળા લંચ બોક્સ આપો. આવી રીતે તમારા શિક્ષકશ્રી તમને વિવિધ સૂચનાઓ આપશે. એ અંગ્રેજીમાં આપશે. તમારે શીખવાનું છે, સમજવાનું છે અને તમારી ટીમને એ શોધવાનું છે. જે ટીમ જલ્દીથી શોધી આપશે તે ટીમ જીતી જશે. ત્યાર પછી આગળ જોઈએ કલર એન્ડ લર્ન. અહીંયા કેટલાક કલરના નામ આપેલા છે તે આપણે જોઈએ. પહેલું છે વોટ ઇઝ ધ કલર ઓફ રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. લંબચોરસનો કલર કેવો છે? પિંક. તો જવાબ લખ્યું છે ઇટ ઇઝ પિંક. બીજું છે વોટ ઇઝ ધ કલર ઓફ સર્કલ. સર્કલનો કલર કેવો છે? અહીંયા સર્કલનો બ્લુ કલર છે, તેથી જવાબ લખ્યું ઇટ ઇઝ બ્લુ. ત્રીજું જોઈએ વોટ ઇઝ ધ કલર ઓફ ટ્રાયંગલ. ટ્રાયંગલનો કલર કેવો છે? તો યેલો છે, તેથી જવાબ લખ્યું ઇટ ઇઝ યેલો. આગળ જોઈએ ચોથું વોટ ઇઝ ધ કલર ઓફ સ્ક્વેર. ચોરસનો કલર કેવો છે? ઇટ ઇઝ બ્રાઉન. અહીંયા છે ચોરસનો બ્રાઉન કલર રાખવાનો છે. અહીંયા દોરેલો છે પીળો, પરંતુ અહીંયા લખેલું છે નીચે જુઓ બ્રાઉન. અહીંયા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. તો કલર ઓફ સ્ક્વેર ઇઝ બ્રાઉન. બ્રાઉન કલર એટલે આવો કલર. આવી રીતે કલર શીખવાના છે. પછી આપેલા ઘરની અંદર તમારે કહ્યું એ મુજબ કલર પૂરવાના છે. જો હું અહીંયા કલર પૂરી આપું છું, આવી રીતે તમારે કલર પૂરવાના છે અને જવાબ લખવાના છે. આગળ જોઈએ કલર એન્ડ લર્ન. અહીંયા કેટલાક ફુગ્ગાઓ આપેલા છે. તે ફુગ્ગાની ગણતરી કરવાની છે અને કેટલા ફુગ્ગા છે તે લખવાના છે. સૌપ્રથમ આપણે ઝુમખામાં કેટલા ફુગ્ગા છે ને એ ગણી લઈએ. ઝુમખામાં 1 2 3 4 5 6 7 8 9 અને 10. એક ઝુમખામાં 10 ફુગ્ગા છે. તો આ 10, બીજા 10, ત્રીજા 10, ચોથા 10 અને 5. 5 વખત 10 10 એટલે 50, મતલબમાં 50 પ્લસ 1 એટલે થશે 51. એવી રીતે અહીંયા બીજા 5 એટલે આ 50 એટલે 50 અને બીજા 2 તો 52. અહીંયા 3 છે તો 53. અહીંયા 4 છે તો 54. અહીંયા 5 છે તો 55 ફુગ્ગા થશે. આવી રીતે ગણતરી કરવાની છે અને અહીંયા જવાબ લખવાના છે. ત્યારબાદ કાઉન્ટ એન્ડ લર્ન. અહીંયા કેવી રીતે લખવાનું એ હું તમને સમજાવું. અહીંયા એક પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે, બરાબર. હવે ખાલી ખાનાની અંદર કયો અક્ષર આવશે, મતલબમાં કાઉન્ટ કરવાનો છે અને કયો અક્ષર આવશે તે લખવાનું છે, કયો અંક આવશે તે લખવાનું છે. અહીંયા 51 છે તો અહીંયા કેટલા આવે?
52, 52, પછી અહીંયા આવશે 53, પછી અહીંયા 54 આપેલા છે, પછી અહીંયા આવશે 55, પછી અહીંયા આવશે 56, પછી અહીંયા આવશે 57 અને પછી અહીંયા 58 આપેલા છે, પછી અહીંયા આવશે 59 અને પછી જવાબ થશે 60. આવી રીતે આપણે 51 થી 60 સુધીની લાઈન પૂર્ણ કરવાની છે. હવે આપણે અહીંયા જવાબ લખવાના છે. સ્ક્વેર છે એ કેટલા નંબર ઉપર આવ્યો? તો 57 ઉપર. રાઉન્ડ ઉપર કયો નંબર આવ્યો? તો 55 નંબર. ટ્રાયંગલ ઉપર કયો નંબર આવ્યો? તો 52 નંબર. રેક્ટેંગલ પર કયો નંબર આવ્યો? તો 59 નંબર. સ્ટાર ઉપર કયો નંબર આવ્યો? તો 53 નંબર. આવી રીતે તમારે કાઉન્ટ કરવાના છે અને આંકડા લખવાના છે તથા જવાબ પણ લખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ લિસન એન્ડ સિંગ. અહીંયા રાઇમ આપેલી છે એ ફરીવાર આપણે એકવાર યાદ કરી લઈએ. આઈ લાઈક ફ્રૂટ્સ, આઈ લવ ફ્રૂટ્સ, big or small, sweet or sour. Guava is small and watermelon is big. Mango is sweet and berry is sour. Orange is juicy, pear is plumpy, pineapple is tangy and apple is crunchy. આવી રીતે તમારે તમારા શિક્ષક ગવડાવે એ મુજબ ગાવાની છે. અહીં આપણો પાઠ 1 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના અંગ્રેજી વિષયના તમામ પાઠના સમજના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.